મારે એ રડજે ને એ રડે ના હે 98% પ્યોર ઉમીકો ભાઈ આ પિંડારા ગામના બારાડી ને રીંગણા ફૂટે તો જો આ હાલો ભાઈ નવી ગાડી લઈ લીધી છે આપણે એટલે કોંગ્રેચ્યુલેશન કહી દઈએ ભાઈ કોંગ્રેચ્યુલેશન બધાય કહી દઈએ જો તો હાલો ભાઈ મિત્રો સમોસાનો પ્રોગ્રામ છે આજે બેનને બને એના તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ને બધાને જય શ્રી કૃષ્ણ શિયાળામાં જો ટાઈટ પડતી હોય પણ તોય આવું કામ કરીને તો ના પડે બધા માણસ શિયાળામાં પાણીથી ટાઈટ પડતી હોય અમારા ટાઈટનું કામ છે આમાં ટાઈટ ના પડે हेलो मित्र गुड मॉर्निंग जय द्वारकाधीश हर हर महादेव केम छो બધા મિત્ર મજામાં અને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અમે બધા શિયાળાનો તડકો લઈ છે જો જો આવી ગયા દિયા ના બધા જો બધા છે ને તડકો લ્યો છો ને શિયાળાની થાર લેવી ગાડી લેવી છે ભાઈ અમારે તમે સબસ્ક્રાઇબ કરી દેજો ને લાઈક કરી દેજો એ હવે થાર વાળી એમ થાર કાલ ભણવા જાય जाती थी भणवा मजा आवती थी भणवाने सरस सरस जाजे भणवा ना આજે મિત્રો હજી ધાણામાં દવા છાંટવા જવાની છે અને ઉરિયા છાંટવાનું છે પાણી ચાલુ કરવું હવે એટલે કામ પૂગે ને ચાલો આજે મિત્રો ધાણામાં પાણી વારવાનું છે અને જો આનો મામો આવી ગયો છે મારો ફૂઈનો છોકરો દિયાનો મામો આવી ગયો છે ઓકે કોણ આવ્યું તો તારા નથી તારા ગોવિંદ મામા છે તો આ હીરાલીના છે હાલો ભાઈ ભાગ પડી ગયો હે મામામાં પછી કે જે નહીં ભાગ પાડી નાખો ને મામામાંથી હાલો ભાગ પાડી નાખો હાલો મિત્રો આપણે છે ને જો ધાણામાં દવા છાંટવા આવી ગયા છે અને ધાણા કંઈક આવા છે તમે જોઈ શકો તો આવા ધાણા કંઈક થઈ ગયા છે અને એમાં દવાનો મિત્રો રાઉન્ડમાં કહીને તો આપણા છે માહિર બરોબર આ થોડુંક આપણે આગળ પાછળ વરસાદમાં જ્યાં ઉગ્યા ના ક્યારે અમુક નાના હે ને તો વધ કરી જાય એના માટેનું આ ડબલું છે અને આપણે આ છે ને આ તો સ્ટીકર છે કારણ કે દવા ચોંટાડવાનું કામ કરે અને ફેલાવવાનું કામ કરે એ તો તમે બધા ઓલરેડી શીખી જશે અને આ ટેલવિન છે 15% એસી આપણે આ છે મહી માથે કારી જીવડી માટે તો આનો આપણે રાઉન્ડ લઈ લઈ કારણ કે કારી જીવડી બહુ દેખાય મહીના આમાં ઝીણા છોટાને છે ને એમાં દેખાય એટલે રાઉન્ડ આપણે મારી દેવાનું છે અને આપણા આવા ધાણા કંઈક થઈ ગયું છે તમે જુઓ અને હવે હું ને મંજુ આવી ગયા છે દવા છાંટવાનું કામકાજ ચાલુ કરી દઈ અને ઓલી બાજુથી લઈએ હવે છે ને આપણે પંપ ભરી લીધો છે ઓલરેડી અને હવે તો એમ નહીં તું જા છાંટવા તને ચડાવી દઉં મારે તો ભરવાનું કામ છે મારે બેડું લઈ આવીશ તો એક હાથો છાંટીએ પંપ કેમ તો આ પંપ છાંટવા નથી જતી મિત્રો ધાણા વધવા મીના આડી વાતું ના કે પંપ છાંટવું હોય તો કે ઈ તો નથી છાંટવું ને આડી વાતું છે ને એવું સારું હાલો મિત્રો પંપ ભરાઈ ગયો અને હવે અમે ચાલુ કરી દઈએ અને 10 વાગી ગયા છે પરવા છાંટવા લઈ ગઈ હતી ના 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 વિડિયો ઈને હોય અને પ્રૂફ હોય તો હું માનીશ તા સુધી નહીં બધા દવા છાંટતા વિડિયો ઉતારવાનું કોઈ જોઈ ને નથી એવું ઈ તો ઓલા બે અંધારે પંપ રહી ગયા હતા તઈ ને ઓકે હેઠે પૂગી ગઈ તાકલા અટકાતો હોય તો એટલે દવા બધી નુકસાન જ કરે છે ને નુકસાન એમ નહીં તને શરદી થઈ નથી પીતી તાવ થઈ તો મટી ગઈ તો ના પીધી બીજી ફેર આ વાત છે માણા બધા આ વાત છે ભાઈ આ વાત છે અમારે સા આવી ગયો મિત્રો 10 વાગ્યાનો ને આ હે ને જંજેટમાં હાઈલું જ રહે તમારે સા પીવો હોય ને તો આવી જાવ 11 વાગ્યા કેટલા વાગ્યા 11 11 વાગી ગયા ઈ ખબર નથી
કેટલી આવે મને વાળી દયા આવી હાલો સા દયા એ દયા આવી આમ જો દયા ન કરતા દયા કોઈ ખાઈ મેં છે નહીં આમ જો સાંભળીને વાત 10 વાગે આવ્યા તી વાત છે માને ના બરતું હોય પેટમાં મારે તો ના બાર બીજું મેં કોણ બાર આપણે ઈ જ વાત છે માને તો બરતું હોય ને પેટમાં આ આપણું કે છે તમારે કેવું પેટમાં બાર એ રડજે નહીં એ રડે મુજે મેરી મમ્મી યાદ આ ગઈ કે તો દેવા ના હું તમે શું કરો અંકલ માં દીકરો દવા મુજે મેરી મમ્મી યાદ આ પીને આવ્યા ને પાછો થોડા સાવ હાલો ચા પી લઈ હવે આઈલા કેટલી વાર થી સા આવ્યો જો હાલો હું તો પી લેવો તો ને ચા આવ્યો હતી હા પી લે દાદ વાટ જોઈ તમારે જોઈએ તો લે ભાઈ આ ટેપ આલે હે કોપીરાઈટ આવી જાય ચા આવી ગયો તો ચા પી લઈ મસ્ત મજાની ન કરી છે ને કોપીરાઈટ આવશે અને હજી પંપ દવામાં હે ને તન ભાઈ સાઈટા હે તને જ સાઈટા તન સાઈટા હવે અહીંયા પીગો અહીંથી આમ સાટવાનું છે જો 11 વાગી ગયા છે અને હવે સટાઈ જાય કે રહી જાય હાલો જેટલે કામ પૂગે એટલે ચા આવી ગઈ ચા પી લઈ હાલો મિત્રો 12:30 વાગી ગયા છે અને હવે દવા સાટવાનું કામ જે આપણે હતું ને એ અધૂરું રહી ગયું છે જો અહીંયા પૂગ્યા છે અહીંયા જો આ પંપ પડ્યો ને એટલે આમ છટાઈ ગઈ છે અને આ બાજુ સાટવાની બાકી છે તો હવે સટાઈ ન રહીએ ભૂખ બહુ લાગી છે તો હવે એકચ્યુઅલી જમતા આવે આપણે ઘરે અને અમારે તો અહીંયા ત્યારે જ બેઠા છે જમવા જવા માટે શું કરશું સાઠ્યું કે જમી આવું ખાઈ લઈ તો હાલો ભાઈ ચાબુ હાલો મિત્રો 8 વાગી ગયા અને અમે અમારા લોકેશન ઉપર પાછા આવી ગયા છે તો દવા છાંટવાનું છે એ છાંટી દઈ દવા થોડીક બાકી છે અહીંથી અહીં સુધી અને ઉરિયા લઈને આવી ગયા યુમિક આવી ગયું પછી દવા છટાઈ જાય ને પછી છાંટવાનું કામકાજ જાય હવે એક આધો પંપ રહ્યો અહીંયા છાંટવાનો ને પછી આ 2 ક્યારા રહ્યા અને ઉરિયા છાંટવામાં છે ને ભાઈ એક સીન થઈ ગયું ઝીણું હતું ને એટલે છોટવાની બીક લાગે એટલે ઉરિયા હવે છાંટવું નથી અને હવે પાઈ દેવાનો પ્લાન થયો તો બધું જો યુમિકને ફેરવી લઈ યુમિક એસિડ અને યુરિયા ફેરવી અને પછી પાઈ દેવાનું છે આ રીતનું ફેરવાઈ ગયું ચાર રીતનું મિત્રો ખાલી કરી અને છાંટી દેવાનું ડબલામાં પાવાનું છે નકર છાંટવાનો પ્લાન હતો પણ આમાં ભૂકી જેવું દેખાણું ને એટલે ના હે 98% પ્યોર યુમિક હાલો મિત્રો દવા છટાઈ ગઈ છે ઉરિયાની બાસ્કી ભરાઈ ગઈ છે 2 બાસ્કી હું આ મૂકી આવ્યો અને હવે આ એક મૂકવા જવાની છે તો એ મૂકી આવી અને આજે પાવાનું કામ હતું તો કેન્સલ થયું હવે કાલે પાછું કારણ કે મહેમાન આવી ગયા છે બેનને બનાવી તો હવે ઘરે જવા દઈ રીંગણા ભાઈ આ પિંડારા ગામના બારાડીને હો રીંગણા ફૂટે તો જો આ એવા રીંગણા છે ને આ તો બદામ ખાવા મીની એવા ભેગી અમારા બધા મહેમાન આવી ગયા આ રીંગણા ઓરા કરી નાખો ને આજ રીંગણાના મહેમાનને ખવડાવી દો ઓરા એટલે આપણે ખર્ચો બસી જાય પાવભાજી બનાવી નાખો હાલો આજે અમારે મહેમાન આવી ગયા એટલે અમે બધું કામ મૂકી દીધું કેને વેધો ઓ વેધુ ઓ વેધુ 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 હું કે અંજલી બદામ ખાવ સારું સારું હાલો હાલો ભાઈ નવી ગાડી લઈ લીધી છે આપણે એટલે કોંગ્રેચ્યુલેશન કહી દઈએ ભાઈ કોંગ્રેચ્યુલેશન બધા કહી દઈએ જો લાંચ આવો અંદર એક કાબન તો હાલો ભાઈ મિત્રો સમોસાનો પ્રોગ્રામ છે આજે બેનને બનાવી એવા તો બનાવી નહીં ખા તો તમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ